સંજલીમાં તલાટીનો લાંચકાંડ, મકાન નામે કરવાના બદલામાં ₹20,000ની લાશ માંગતો ઓડિયો વિડીયો વાયરલ। કાગળ પર ઘોડા દોડાવ્યા હોવાના સરકારી રેકોર્ડમાં ચેડા કરી આકારણી બદલવાનો તલાટી રાહુલ પરમાર પર ગંભીર આક્ષેપ। ડીડીઓએ લીધા એક્શન। જાગૃત નાગરિકની રજૂઆત બાદ આરોગ્ય અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ। અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા। પેનડ્રાઈવમાં ઓડિયો વિડીયો અને ચેટના પુરાવા જોઈ તપાસની ટીમ સ્તબ્ધ। સંજલી ગ્રુગ્રામ પંચાયતમાં જાણે અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો માહોલ સર્જાયો છે, જ્યાં પ્રજા પરેશાન છે અને પ્રશાસન પોતાની મસ્તીમાં હોય તેમ લાગી રહ્યું છે। સંજલીના તલાટી રાહુલ પરમાર દ્વારા આચરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચાર અને લાંચકાંડના પુરાવા સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। એક જાગૃત નાગરિકે સીધા જિલ્લા વિકાસ અધિકારીના દ્વાર ખખડાવતા હવે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સંજલી ગ્રામ પંચાયત તલાટીની ઓફિસ અને વાયરલ। સંજલીમાં સરકારી બાબુઓ નિયમોની એસી કે તેસી કરી રહ્યા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। તલાટી રાહુલ પરમાર પર આક્ષેપ છે કે તેમણે મકાન નામે કરવા માટે અરજદાર પાસેથી ₹20,000ની લાંચ માંગી હતી। આટલું જ નહીં, સરકારી રેકોર્ડમાં ગંભીર ચેડા કરી મકાનની આકારણી અન્ય વ્યક્તિના નામે ચડાવી અને ત્યારબાદ પુરાવા ભૂસવા માટે નામ ડિલીટ કરી દેવાનો ખેલ ખેલાય હોવાનું સામે આવ્યું। જાગૃત નાગરિકે હિંમત બતાવી તલાટી સાથેની સોશિયલ મીડિયા ચેટ, ઓડિયો રેકોર્ડિંગ અને વિડીયોના પુરાવા એક પેનડ્રાઈવમાં એકઠા કર્યા। જ્યારે જિલ્લા કક્ષાની આરોગ્યની ટીમ તપાસ માટે સંજલી મામલેદાર કચેરી પહોંચી ત્યારે અરજદારે આ તમામ પુરાવા અધિકારીઓને સોંપ્યા હતા। વિડીયોમાં તલાટી રાહુલ પરમાર સ્પષ્ટપણે કહેતા સંભળાય છે કે પૈસા લીધા છે તો તમારું કામ થઈ જશે। આ વાત આપણી વચ્ચે જ રાખજો, નહીં તો મારી આબરૂના ધજાગરા થઈ જશે। આ મામલો સામે આવ્યા બાદ સ્થાનિક અધિકારીઓની મૌન સેવાની નીતિ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। શા માટે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી? શું સ્થાનિક પ્રશાસન આ કૌભાંડમાં સામેલ છે? હાલમાં ડીડીઓના આદેશ બાદ આરોગ્ય અધિકારીએ તપાસ શરૂ કરી છે અને કાગળ પર જે ઘોડા દોડાવવામાં આવ્યા હતા તેની કુંડળી ખોલવાનું શરૂ કર્યું છે। હવે જોઈ રહે છે કે શું તલાટી રાહુલ પરમાર સામે કડક પગલાં લેવામાં આવશે કે પછી આ તપાસ પર કાગળ પર જ સમેટાઈ જશે। જાગૃત નાગરિકની આ લડ ભ્રષ્ટ અધિકારીઓ માટે લાલબત્તી સમાન છે। અહેવાલ ભૂપેન્દ્ર સિવારિયા, ભારતની અસ્મિતા, દાહોદ। મને સમજમાં વાત આવી, પણ મેં એમ કરીને કે મેં કીધું હારું છે શું તમે કોમ્પ્યુટરમાં તે બી કેમ ઉઠાડી દીધું? મારી વાત સાંભળો, બોલો સાહેબ। પૈસા લઈને તમારું કામ આવું થાય તમને ના, એ જ મેં કીધું કે હારું મેં પૈસા આવેલા તો બી સાહેબે કેમ આવી રીતે કે ઉખેડી નાખ્યું ને બીજી વાત કોમ્પ્યુટરમાં તે બી કાઢી નાખ્યું? આ વાત તમારી મારી વચ્ચે બે જ જણ વચ્ચે સાજીદ ને તમારા ભાઈ, એ તો મને કાલે ખબર પડી કે તમારો ભાઈ છે રહ્યો, બાકી હું તમે તમારા પપ્પા એવું જાણતો હતો। પેલા ભાઈ હતા ને, પેલા અપંગ છરો ને એ મારો ભાઈ મોટો હે, એનાથી પાછો એક ભાઈ મોટો હે, એ ડ્રાઈવર હે। સાંભળો પૂરી વાત, હું ના હવે એ લોકો આવું થયું ને તો સીધા મહેન્દ્ર પાસે ગયા। કયો મહેન્દ્ર? કાલે બેઠો હતો ને કે આને પેપરમાં છાપો, ખોટી રીતે આગાણી કરી। હવે હું એવો ગાણો થોડો મારી આબરૂની ધજાગરા કરાવું આવું? એ બે સાજીદ અને બે જણા ઘરે ગયા હતા એટલે મેં પડી રહેવા દીધું। મેં કીધું વાત મારી તમારા હાથે થયેલી એટલે મેં કીધું કે પેલો ભાઈ આવે તારે આગાણી પડે। હેલો, લે એક મિનિટ રાજી દાદા વાત કરજો, ઉભા ચાલુ રાખજો। શાંતિથી જ વાત કરી લે, કોઈ મગજમારી નથી। હેલો, હા હેલો, હા બોલો। એટલે મેં તમને 5,000 રૂપિયા જ આલેલા। અરે જે હશે તે કાલે એમને આપી દઉં, કહ્યું મેં। ના ના, એટલે ઈ મને મારી વાતે ફંદો કરી રહ્યો કે તે 5,000 રૂપિયા આયેલા એમ કે। જે હશે મારે પણ તમને તો ખબર હશે કે કેટલા આપ્યા એ ખબર હશે કે? મને યાદ નહીં, પણ જે હશે એમને પૂરા કરી દીધા। થોડો ના ના, એટલે ઈ મને એવું કહી રહ્યો હમણાં મારે ઘરે આવીને ફંદો કરે કે તે એમ કે ના ના, એ ભાઈને ફોન આલો। હા હાલો, લે વાત કર। હા સાહેબ, મારા જોડેથી લઈ લેજો। ના એવું નથી, પણ આ તો હું તમારે ભણવાનું થાય એને ભણવાનું ના થાય, ના, મારે કશું ભણવાનું નહીં તો તમે તમારે મારા જોડેથી લેજો। સારો વાંધો નહીં, ચાલો એ વાત પૂરી કરો। મારી વાત સાંભળ, આકારણી તે કાઢી તો કોમ્પ્યુટરમાં ઓનલાઈન જ કાઢી કે? તો ઓનલાઈન કેના નામની કાઢી તે? જે પહેલા આપણે દેખી હતું બરાબર, રેકોર્ડમાં એના વર્ષ સાજીદના નામે કાઢી। યા ઇલિયાસ ગુલામ ગુડા નામની ગાડી તો એ હા એ તો છે, પણ એ આકારણી તને તે કેની કહેવા તે કાઢી? સાહેબ પી કીધું। કયા સાહેબ? રાહુલ સાહેબ હતા। ને પાછું આ ઓનલાઈન ઉડી ગયું નામ, તો એ કઈ રીતે ઉડી ગયું? એ તો કે ડિલેટ વગાડી કેન્સલ કરાવડી। કેને કરવાડ્યું? રાહુલ સાહેબે જ કરાવી આ રીતે। એટલે આકારણીને ઘરવેરાની પોચ રાહુલ સાહેબે જ કઢાવી ને રાહુલ સાહેબે પાછી કેન્સલ કરવાડ્યું। એનું કોઈ કારણ? એનું કારણ એ તો હવે મને વધારે કઈ એટલે કરું મને